ચાલુ કરીએ. લઈશું 5 છોકરા સળંગ બેઠા છે એટલે સીધી લીટીમાં બેઠા છે. શરૂઆતમાં આપણે સીધી લીટીવાળી કરશું, પછી સર્ક્યુલર કરશું. સીધી લીટી પ્રમાણમાં સહેલી પડે. એ બી ની જમણી બાજુએ છે. હવે અહીંયા જમણી બાજુ કીધી છે એટલે તરત હોય અને જમણા બાજુ થોડોક આંખે હોય. બરાબર છે? તો આપણે શું કરવાનું? પેલા તો આનાથી ચાલુ કરવાનું, જેની પાછળ નોની નાનું હોય એનાથી ચાલુ કરવાનું. એટલે બી કર્યો. બી ની જમણી બાજુ એ ગમે ત્યાં હશે. હું હાવ શાંતિથી કરીશ. ઈ બી ની ડાબી બાજુ છે તો ક્યાંથી ચાલુ કરવાનું? બી થી. તો બી છે જ, તો એની ડાબી બાજુએ કોણ છે? ઈ. થઈ ગયું કે નહીં? પરંતુ આવ્યું ને વાક્ય પરંતુ. પરંતુ એટલે કોણ લેવાનો? તો કે આખા ગામની આગળ હોય ઈ લેવાનો. આખા ગામની આગળ કોણ છે? વાક્યની આગળ ઈ. તો અહીંયા શું લેવાનું? ઈ. ઈ છે સી ની જમણી બાજુ છે. તો ચાલુ ક્યાંથી કરવાનું? સી થી. તો આમાં સી નથી એટલે નીચે લખો સી. એની જમણી બાજુ કોણ આવશે? ઈ. આવશે કે નહીં? હવે આમાં કોમન કોણ છે? આમાં કોમન છે ઈ. તો આ ઈ કોમન થઈ ગયા. એનાથી આ બાજુ કોણ આવશે? સી. 4 જણા ગોઠવાઈ ગયા કે નહીં? સોરી 5 જણા છે એટલે હજી એક વાક્ય બાકી છે. એ છે ડી ની ડાબી બાજુ. આ વાક્ય તો પતી ગયું ને. હવે ડી થી ચાલુ કરો. ડી ની એટલે ડી થી. આ ડી છે એની ડાબી બાજુ કોણ છે? એ. લો થઈ ગયો. હવે આ બેમાં કોમન કોણ છે? એ. તો એ અને આ બાજુ કોણ આવશે? ડી. ગોઠવાઈ ગયા કે નહીં બધા? એકદમ ઈઝી ક્વેશ્ચન હતો. તો મધ્યમાં કોણ બેઠું છે? મધ્યમાં છે બી. તો અહીંયા જવાબ આવશે આપણો બી. ઓપ્શન બી આન્સર થશે.